નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈએ આજના કેટલાક કરંટ અફેર્સને લગતા પ્રશ્નો. તો અહીં સવાલ નંબર 1 કે જે વિધાનવાળો સવાલ છે. તો વિધાન 1, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કોમ્પિટિશન એક્ટ 2002 અનુસાર કરવામાં આવી હતી. તો આ વિધાન સત્ય થશે. કેમ? તો કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કોમ્પિટિશન એક્ટ 2002 અનુસાર ઓક્ટોબર 2003 કરવામાં આવી હતી. ત્યારબાદનું વિધાન કે સીસીઆઈમાં એક અધ્યક્ષ તથા ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 6 સભ્યો હોઈ શકે છે. તો આ વિધાન પણ સત્ય છે. તો સાચું કે સાચા વિધાન કે વિધાનો જણાવો માટે આપણો જવાબ થશે સી, એ અને બી બંને. તો આ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એક અર્ધન્યાયિક સંવૈધાનિક સંસ્થા છે જેની સ્થાપના 2003માં થઈ ગઈ, પરંતુ તેને પૂર્ણરૂપે માન્યતા 20 મે 2009ના રોજ મળી હતી અને માટે તેના સ્થાપના દિવસ તરીકે 20 મેને ઉજવવામાં આવે છે. તો તાજેતરમાં 20 મે 2019ના રોજ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ તેનો 10મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો અને માટે આ સંસ્થા ચર્ચામાં રહી હતી, જે કોર્પોરેટ મામલોના મંત્રાલય હેઠળ કાર્યરત છે અને વર્તમાનમાં સીસીઆઈના ચેરમેન છે અશોક કુમાર ગુપ્તા. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. વિધાન 1, તાજેતરમાં 21 મે 2019ના રોજ 28મો આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવ્યો. તો આ વિધાન સત્ય થશે, કેમ કે 21 મેને આપણે આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવીએ છીએ, કારણ કે 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રી પેરુમ્બુદુર ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવેલી અને તેની હત્યા કરનાર વ્યક્તિ હતા થેનમોઝી રાજરત્નમ, કે જેઓ એલટીટી સંગઠનના હતા અને તેમણે રાજીવ ગાંધીની હત્યા કરેલી. તો આ વિધાન સત્ય થયું. ત્યાર પછીનું વિધાન બીજું કે આ દિવસે લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ એટલે કે એલટીટી નામના આતંકવાદી સંગઠને રાજીવ ગાંધીની હત્યા કરી હતી. તો આ વિધાન પણ સત્ય થશે. ત્યારબાદનું વિધાન કે આ એલટીટી સંગઠન તમિલનાડુને નવા દેશ તરીકે માન્યતા આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યું છે. તો આ વિધાન ખોટું થશે કે એલટીટીની કોઈ એવી માંગણીઓ નથી, પરંતુ એલટીટી શ્રીલંકાની અંદર કાર્યરત એક આતંકવાદી સંગઠન હતું કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રીલંકાની અંદર એક તમિલ દેશ કે રાજ્યની સ્થાપના કરવાનો હતો. માટે વિધાન 3 આપણા માટે ખોટું થશે. તો સાચું કે સાચા વિધાનો મુજબ જોઈએ તો આપણો જવાબ થશે સી, માત્ર 1 અને 2. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો? તો અહીં જવાબ છે તાઇવાન, કે જેણે સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપી છે. તો આ મુદ્દો ભારતની અંદર પણ થોડા સમય પહેલા ચર્ચામાં રહેલો. સમલૈંગિકતાને લગતી આઈપીસીની કલમ 377ને ભારતની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કરેલી. તો ઇન્ડિયન પિનલ કોડની 377 હવે ભારતની અંદર ગેરબંધારણીય છે. તો આ જે કેસ હતો ભારતની અંદર સુપ્રીમ કોર્ટમાં, તે નવજેતસિંહ જોહર વિરુદ્ધ ભારત સરકારનો કેસ હતો. તો આ પણ આપણે મુદ્દો યાદ રાખીએ. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયું? તો જે પહેલા જ હતા તે જ ફરીવાર ચૂંટાઈને આવેલા છે. તો જવાબ થશે આપણો જોકો વિડોડો, કે જેમણે તેમના પ્રતિસ્પર્ધી એવા પ્રબોવો સુબિયાન્તોને હરાવીને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તો તેઓ ફરીવાર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં નાસાના ન્યૂ હોરાઇઝન મિશને અલ્ટિમા થુલ પર પાણીના અવશેષો શોધ્યા. ખૂબ સરસ અને જીપીએસસી કે આવનારી અન્ય કોઈ પરીક્ષા માટે ખૂબ મહત્વનું વિધાન થશે, આ મહત્વનો સવાલ થશે. તો પહેલા આપણે આ સમજીએ કે અલ્ટિમા થુલ શું છે. તો આપણે જોઈએ કે આ સૂર્ય હોય તો ત્યારબાદ તેની ફરતે બીજા અન્ય ગ્રહો પરિભ્રમણ કરી રહ્યા છે, પણ સૌથી છેલ્લો ગ્રહ એટલે કે પ્લુટો, તો ધારો કે તેની આ કક્ષા છે. તો આ જે કક્ષા છે તેની પછી એક બીજો વિસ્તાર આવે છે જેને કહેવામાં આવે છે કાઈપર બેલ્ટ, અને આ વિસ્તારની અંદર રહેલો એક પદાર્થ કે જે બે અલગ અલગ લાલ રંગના બે અલગ અલગ ભાગોનો બનેલો છે, તેને આપણે કહીએ છીએ અલ્ટિમા થુલ. એક એવો ઓબ્જેક્ટ છે જે, તો તેની અંદર તાજેતરમાં નાસાના ન્યૂ હોરાઇઝન મિશને પાણીના અવશેષોની શોધ કરી છે અને માટે આ વિધાન એક સત્ય થશે. તો ત્યાર પછીનું વિધાન કે અલ્ટિમા થુલ એક કાઈપર બેલ્ટ નામના વિસ્તારમાં આવેલો છે. તો આપણે જે સમજ્યા તે રીતે આ જે વિસ્તાર છે આખો એ ક્યાં નામે ઓળખશું આપણે એને? કાઈપર બેલ્ટ તરીકે. તો બીજું વિધાન પણ આપણા માટે સત્ય થશે. તો અહીં આપણો જવાબ થશે, સાચા વિધાનો આપણે જણાવવાના છે, માટે જવાબ થશે સી, એ અને બી બંને. તો આ જે અલ્ટિમા થુલ છે જે પૃથ્વીથી 6.4 અરબ કિલોમીટર જેટલો દૂર આવેલો છે.
તો આ જે આખી શોધ કરનાર છે કે ન્યૂ હોરાઇઝન મિશન કે જેમણે આ અવશેષો શોધ્યા છે, તો આ મિશન ક્યારે લોન્ચ કરવામાં આવેલું? તો કે નાસા દ્વારા મિશન 2006માં લોન્ચ કરવામાં આવેલું, જેનો મુખ્ય ઉદ્દેશ કાઈપર બેલ્ટ વિશે વધુ માહિતી મેળવવાનો હતો. અને એ અંતર્ગત કાઈપર બેલ્ટમાં રહેલા અલ્ટિમા થુલની અંદર પાણીના અવશેષો ન્યૂ હોરાઇઝન મિશન અંતર્ગત જોવા મળ્યા. તો ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ઇસરોએ રડાર ઇમેજિંગ સેટેલાઇટ 2B સેટેલાઇટને PSLV C46 ની મદદથી લોન્ચ કર્યો. તો આ વિધાન આપણા માટે સત્ય થશે. ખૂબ મહત્વની કરંટની મેટર કે તાજેતરમાં જ ઇસરોએ રડાર ઇમેજિંગ સેટેલાઇટ 2B ને લોન્ચ કર્યો છે. અને આ સેટેલાઇટને લોન્ચ કરવા માટે ભારતે કયા વેહિકલની મદદ લીધી તે પણ આપણે યાદ રાખીએ તો તે છે PSLV C46. તો પહેલું વિધાન આપણા માટે સત્ય. ત્યાર પછીનું બીજું વિધાન કે RISAT-2B ભારતનો જાસૂસી ઉપગ્રહ છે. તો આ વિધાન પણ સત્ય છે કે પાકિસ્તાન અને ચીનની સરહદ પર આપણે વધુ નિગરાની રાખી શકશું, ભારતની ડિફેન્સ ક્ષમતાની અંદર વધારો થશે. તો અહીં ઉપસ્થિત બંને વિધાનો આપણા માટે સત્ય થશે. માટે જવાબ થશે C, A અને B બંને. તો તાજેતરમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર જે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલું છે ત્યાંથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો. બીજું, આ ઉપગ્રહનો વજન છે 615 કિલોગ્રામ જેટલો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રએ કયા ભારતીય સૈનિકને મરણોપરાંત ડેગ હેમરસ્કોલ્ડ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરી? તો અહીં આપણો જવાબ છે જીતેન્દર કુમાર, કે જેઓ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશન માટે રિપબ્લિકન ઓફ કોંગોની અંદર કાર્યરત હતા. અને તાજેતરમાં જ એક ચર્ચામાં બીજી મહત્વની મેટર રહેલી કે એક યુથોપિયન એરલાઇન્સનું પ્લેન ક્રેશ થઈ ગયું. તો આ જે પ્લેન ક્રેશ થયું તેની અંદર આ જીતેન્દર કુમારનું નિધન થયેલું, અને તેટલા માટે સંયુક્ત રાષ્ટ્રએ જીતેન્દર કુમારને મરણોપરાંત ડેગ હેમરસ્કોલ્ડ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ભારત યુનાઇટેડ નેશન શાંતિ સેનામાં પોતાના સૈનિક મોકલનારો ચોથો સૌથી મોટો દેશ છે. ભારતના 6500થી પણ વધુ સૈનિકો હાલમાં યુનાઇટેડ નેશન્સના શાંતિ મિશનની અંદર કાર્યરત છે, જે અલગ અલગ દેશોની અંદર ફેલાયેલા છે, જેમ કે સાયપ્રસ, લેબનન, કોંગો, દક્ષિણ સુદાન વગેરે, કે જે આ બધા દેશો કે ગૃહ યુદ્ધ કે અન્ય કોઈ આતંકવાદી ઘટનાઓથી પીડાઈ રહ્યા છે, ત્યાં યુનાઇટેડ નેશન્સ શાંતિ મિશન અંતર્ગત ભારતના સૈનિકો કાર્યરત છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં મસાલા બોન્ડ માટે બજારમાં આવનારું પ્રથમ ભારતીય રાજ્ય કયું બન્યું? ખૂબ મહત્વનો પ્રશ્ન થશે. અને આ ભારતીય રાજ્ય છે કેરળ, કે મસાલા બોન્ડ માટે તેમણે બજારને એટલે કે લિસ્ટિંગ કરાવ્યું. કેરળની સંસ્થા, કેરળનું એક બોર્ડ છે, સરકારી બોર્ડ છે, કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ, તેમણે લંડન સ્ટોક એક્સચેન્જની અંદર મસાલા બોન્ડને લિસ્ટિંગ કરાવ્યા છે. આવું કરનાર તે ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે. તો આ બોન્ડ થકી કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડને કુલ 2150 કરોડ રૂપિયાની રાશિ જમા થઈ છે, એટલે કે તેઓ એટલી રાશિ મેળવી ચૂક્યા છે. પરંતુ તેમનો ટાર્ગેટ આ બોન્ડ થકી 5000 કરોડની રાશિ ભેગી કરવાનો છે, કે જેનાથી તે કેરળની અંદર કંઈક નવું કાર્યક્રમ કે અથવા તો કોઈ નવી પ્રવૃત્તિ કરી શકશે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશને Mi-24 હેલિકોપ્ટર આપ્યા? તો અહીં જવાબ છે અફઘાનિસ્તાનને. ભારત અફઘાનિસ્તાનને ઘણી બધી સંરક્ષણની રીતે મદદ કરતું આવ્યું છે. તે પહેલા પણ મદદ કરેલી છે અને વર્તમાનમાં પણ ભારતે 2 Mi-24 હેલિકોપ્ટર કાબુલ એરબેઝ સ્ટેશને અફઘાનિસ્તાનના ડિફેન્સ મંત્રીને એનાયત કર્યા હતા. તો આ એનાયત થયા તેની પાછળની થોડુંક આપણે બેકગ્રાઉન્ડ જોઈએ કે 2018ની અંદર એક ત્રિપક્ષીય સમજૂતી કરવામાં આવેલી કે ભારત, બેલારુસ અને અફઘાનિસ્તાન, જે અંતર્ગત ભારત બેલારુસ પાસેથી હેલિકોપ્ટર ખરીદશે અને ત્યાર પછી તે અફઘાનિસ્તાનને આપશે. અને આ સમજૂતી અંતર્ગત ભારતે 2 હેલિકોપ્ટર અફઘાનિસ્તાનને સોંપ્યા. આ અગાઉ 2016માં 4 જેટલા MiG-25 અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવાયેલા ચિત્તા યુટી હેલિકોપ્ટર પણ ભારત અફઘાનિસ્તાનને સોંપી ચૂક્યું છે. હવે આ હેલિકોપ્ટરને કારણે અફઘાનિસ્તાનની ડિફેન્સ પાવરની અંદર વધારો થશે. તાજેતરમાં જ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ પોતે અમેરિકન સૈન્યને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી રહ્યા છે. તો તાલિબાનો ફરીવાર ત્યાં સક્રિય થવાની સંભાવનાઓ છે. તો તાલિબાન સામે લડવા માટે આ દરેક હેલિકોપ્ટર તથા ભારતની દરેક સૈન્ય મદદ અફઘાનિસ્તાનને ખૂબ મદદરૂપ થવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલી 8મી ભારત મ્યાનમાર કોર્ડિનેટેડ પેટ્રોલિંગમાં ભારતીય નેવી વતી કઈ ભારતીય શિપે ભાગ લીધો હતો? તો અહીં જવાબ છે આપણો INS સરયુએ ભાગ લીધો હતો. જે કંઈ દરિયાઈ માર્ગ છે તેનાથી અવૈધ પદાર્થો કેમ કે ડ્રગ્સ કે અન્ય કોઈ અવૈધ પદાર્થોનું સપ્લાય ખૂબ આસાનીથી થતું હોય છે. તો તેને રોકવા માટે, વધુ સુરક્ષા માટે થઈને
ભારત અને મ્યાનમાર વચ્ચે આવું પેટ્રોલિંગ યોજાતું હોય છે. તો તાજેતરમાં તેની 8મી આવૃત્તિ યોજાઈ અને જેમાં ભારત વતી INS સર્વેએ ભાગ લીધો હતો. જો દોસ્તો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને શેર કરો, તેને લાઇક કરો અને વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ વેરી મચ.